તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સીએમને પત્ર લખ્યું છે। અમિત ચાવડા દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો છે। રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવા માટે આ પત્ર લખવામાં આવ્યો છે। ન આ વખતે સર્વે પૂરતો છે, ન આ વખતે સહાય પૂરતી છે। આ વખતે દેવું માફીની માંગ સતત વધી રહી છે। ત્યારે અમિત ચાવડાએ પણ પત્ર લખ્યો છે સીએમને અને સાથે કહ્યું છે કે ભૂતકાળમાં ખેડૂતોના દેવા માફીની માંગ કરી ચૂક્યા છો। ખેડૂતો ખેતી કરવા ધિરાણ લીધેલ પૈસા ભરપાઈ કરી શકે તેમ નથી અને એટલા જ માટે સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ। આ સંદર્ભે અમિત ચાવડા દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો હતો। તો જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ઘણા દિવસથી એવી ચર્ચાઓ છે કે સરકાર રાહત પેકેજ જાહેર કરશે, સહાય જાહેર કરશે। ગઈકાલે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું હતું, પરંતુ જાહેરાત થઈ નથી। ત્યારે આજે જાહેરાત થાય તેવું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ તે પહેલાં ટેકાના ભાવે ખરીદીની જાહેરાત જીતુ વાઘાણીએ કરી છે। પરંતુ આ વખતે ન સહાય પૂરતી છે, ન સર્વે પૂરતો છે, ટેકાના ભાવે ખરીદી પૂરતી છે, પરંતુ આ વખતે દેવું માફ કરવાની પ્રબળ માંગ ઉઠી રહી છે। ત્યારે આ જ મુદ્દે વિપક્ષ દ્વારા પણ માંગ કરવામાં આવી છે।